हेलो फ्रेंड्स, વિલાસભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હમણાં વિન્ટરમાં હું મેક્સિમમ લોકો નથી લગાડતા, પણ હું થોડી ઊંધી છું। મને મહેંદી લગાડવી બહુ જ ગમે છે, કેમ કે મને પરસેવો ઓછો થાય છે અત્યારના, એટલા માટે। કેમ કે મારો ગરમીનો કોઠો છે, એટલે મને અત્યારે જ ફાવે છે વધારે લગાડવાનું। એટલે હું લગભગ વીકમાં એક વખત તો મહેંદી નાખું જ છું, અને મારા વાળ પણ એનાથી સ્મૂથ પણ થાય છે ને ગ્રોથ પણ સરસ થાય છે। એટલે આજે વિન્ટરમાં તમે કઈ રીતના પલાળી શકો, મેં આના પહેલાં એનું તમને પાણી શેર કર્યું હતું અજવાને બધાવાળું, કે તમે શેમ્પૂ બનાવી શકો, બધું કરી શકો, પણ આનું પાણી કઈ રીતના રેડી કરવાનું છે એ પણ હું આજે તમને બતાવવાની છું। અને પછી એ પાણી કદાચ બચી જાય તો એનું તમે શું કરી શકો છો, સેવ કરીને એને તમે રાખી શકો છો, બીજી વાર પલાળો ત્યારે પણ યુઝ કરી શકો છો, અથવા એની અંદર શેમ્પૂ નાખીને પણ વાપરી શકો છો। તો એને કેવી રીતના આપણે બનાવીએ છીએ હું તમને બતાવું છું, અને એમાં બધી જ માહિતી તમને હું આપી દઈશ, શું શું નાખ્યું છે શું નહીં, બરાબર। પાણી બનાવવા માટે મેં અહીંયા 1 લીટર પાણી મૂકી દીધું છે। 2 થી 3 ચમચી આપણે લઈ લઈએ છીએ ચા। 1 લીટર પાણી એટલા માટે કે મને ઓછું ના પડે, વધશે તો આ પાણી હું ફ્રીઝમાં સ્ટોર કરી દઈશ, બીજી વખત જ્યારે પણ પલાળશું ત્યારે એ વસ્તુ એડ કરશું। પછી એની અંદર 1 થી 1.5 ચમચી જેવી હું કોફી પાવડર નાખું છું। આપણે બને એટલો કોશિશ કરીએ કે મહેંદીમાં જ ઇન્ડિગો નાખવો ના પડે ને તમને કોઈને કલર જોતો હોય આવી જાય, પણ એટલું તો છે કે તમે માનશો નહીં, હું કેમ કે હું તમારા માટે એક્સપેરિમેન્ટ કરતી હોઉં છું ને, એના માટે મારે કેવું થાય છે કે અમુક વખતે આખા વાળને હું મૂળથી ધોળા થવા દઉં છું, પછી એ પેક કેવો ઇફેક્ટ આપે છે। ધારો કે મેં ઇન્ડિગો ને હિના જે સેલ કરવા મૂક્યું છે એનું મારે ટ્રાયલ લેવું હતું મારા વાળ ઉપર, તો મારે પેલા વાળ આટલા વર્ષોની મહેનત મેં જે કલર લાવ્યો હતો ને એ બધું મારે તો ધીમે ધીમે જવા દેવું પડ્યું, અને પછી એ વસ્તુ કરી ધીમે ધીમે, જેનાથી મને ખબર પડે કે રિઝલ્ટ એક્ઝેક્ટ શું આવે છે એમ। તો કદાચ વાળની પોરોસિટીના હિસાબથી, એના પ્રકારના હિસાબથી થોડું ડિફરન્ટ આવી શકે છે, પણ તો બી ઘણો ખરો ફરક પડે નહીં એવું બને ત્યાં સુધી હું વિચારું છું। પણ એના કારણે પછી મને ફરી વખત હવે મને કેવું છે કે હિના ઇન્ડિગો મને ગમે છે બહુ, એ ક્યાંક જવાનું હોય ને ત્યારે હું કરી નાખું છું। બાકી મને મારા વાળમાં સીસમ કલર છે કે ડાર્ક બ્રાઉન કલર છે, થોડો રેડિશ ઉપર જતો હોય એવો, મને એવા શેડ ગમતો હોય છે મારા વાળ ઉપર। તો એટલે હું છેલ્લા લગભગ 10 દિવસમાં મેં 2 વખત મહેંદી કરી છે, 5-5 દિવસના અંતરે, અને એ આ જ રીતના કરી છે ને ત્રીજી વખત બી હું કરી રહી છું। તેનાથી ડાર્ક કલર ચડતો જાય અને મને જે કલર જોઈએ છીએ એ મળી જાય, તો એના માટે મેં આ કર્યું છે। પછી અત્યારે શિયાળો છે એટલે તમને આમળા મળી રહેશે, બીટ તો અત્યારે ઢગલાબંધના ભાવમાં આવે છે, એક આખું બીટ ખમણી નાખ્યું છે મેં, 2 આમળા છે, અને 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો છે। શરદી ન થાય એના માટે આપણે લવિંગનો પાવડર ને તો હું નાખીશ જ, છતાં પણ આ વસ્તુઓ આપણે આમાં નાખી દેવાની છે કે જેનાથી પાણીમાં પણ એનું સત્વ આવી જાય। પછી આ ઓપ્શનલ છે, મેં દાડમની છાલ છે ને એ આવી રીતના ખાધા પછી સૂકવી નાખતી હોઉં છું, એનાથી બી, એના પાણીથી બી તમે ધારો કે મહેંદી પલાળો ને તો ડાર્ક કલર આવતો જાય છે। અખરોટની છાલ છે, પછી આ દાડમની છાલ છે, એ બધી વસ્તુઓ બહુ જ ઉપયોગી છે, એટલે મેં એ રાખી મૂકી હતી, એટલે એ પણ આમાં નાખી છે મેં। હવે આ વસ્તુ ઓપ્શનલ છે, મને ખબર જ છે તમારી પાસે નહીં હોય, મારી પાસે હતું એટલે મેં નાખ્યું છે। તમને મળી જાય કે તમારે કરવું હોય તો એ કરી શકો છો। હું અહીંયા પાણીમાં રતનજોત છે એ નાખી રહી છું। રતનજોત છે એ મેં તમને આના પહેલાં બી કીધું છે કે ફૂડ કલર બનાવવામાં પણ એનો યુઝ, એટલે આપણે જે બધા કેટરર્સને બધું છે ને અમુક ફૂડ કલર વાપરતા હોય, કે અમુક વસ્તુઓમાં, મીઠાઈઓમાં કે એમાં અમુક કલર જોતો હોય, એમાં કલર લાવવા માટે પણ આનો યુઝ થતો હોય છે રતનજોતનો, એટલે એને આપણે અંદર નાખી દીધું છે। હવે હું છે ને જેની પાસે લવિંગનો પાવડર કે તજનો પાવડર ન હોય એ આમાં તજના ટુકડા અને લવિંગ નાખી દે, અને મરી નાખવું હોય તો પણ નાખી દે, જેને ઠંડકનો ઇસ્યુ છે, મને નથી આવતો, છતાં મારી પાસે મેં તમને કીધું છે
કે હું આવી રીતના નીલગીરીના પાન સૂકવતી હોઉં છું, એટલે હોય છે એટલે નાખું છું. તમારે કોઈને આની એવી જરૂર નથી, ના હોય તો ના નાખતા. મેં તમને કીધું ગયા વખતે મેં જે પાણી એક શેર કર્યું હતું, ઉપર ફોટો આપીશ, એમાં અજમો ને બધું નાખ્યું હતું મેં. એ પાણીથી પણ તમે મહેંદી, બીટરૂટને એવું નાખીને તમે ઉકાળી જ શકો છો. હું એના માટે આ બધી વસ્તુ મારી પાસે હોય તો નાખું છું, કે મારે ઉપરથી કોઈ વસ્તુ ધારો કે યુકેલિપ્ટસનું ઓઇલ કે એવું નાખવું ના પડે. તમે જોઈ શકો છો આને આપણે સરખું ઉકાળીએ છીએ, અને હજી હું 2-5 મિનિટ ઉકાળીશ, જેનાથી એનું સત્વ બધું પાણીમાં આવી જાય અને આપણને વાંધો ના આવે. તમે જોઈ શકો છો 5 મિનિટ જેવું, 5 થી 7 મિનિટ ઉપર થઈ ગયું છે. આનો કલર તમે જોઈ શકો છો એકદમ ડાર્ક છે. હવે એવું મહેંદીની જે મતલબ તાસીર છે, એ મહેંદી તમારા વાળને આપે તો ઓરેન્જ કલર જ, બરાબર. એટલે ઘણા લોકો મને એવું લાગે કે ગમે એ કરો મહેંદીમાં તો ઓરેન્જ કલર જ આવે છે. એ વાત સાચી છે તમારી, પણ તમે એની અંદર અલગ અલગ વસ્તુઓ નાખીને કોશિશ કર્યા કરો ને, તો તમને કદાચ તમને જે કલર જોતો હોય તમને એચીવ થાય. તો થોડી મહેનત કરવી પડે પોતાના કલર માટે, આપણને કયો જોઈએ છે એ પ્રમાણે, તો એ પ્રમાણે વસ્તુઓ તમે નાખી શકો છો. બાકી અત્યાર સુધી તમે લોકો બધી છાલ ફેંકી દેતા હતા. ધારો કે તમે દાડમની છાલ ફેંકી દેતા હોય કે અખરોટની છાલ ફેંકી દેતા હોય, તો હવેથી એ ફેંકતા નહીં. કેમ કે એ બધી વસ્તુઓ બી તમને આમાં, તમે માનશો, હું આ બધી વસ્તુ ખાઈને મારે સૂકવું છું પહેલાં, અને પછી હું આ બધી વસ્તુઓમાંનો યુઝ કરું છું. કેમ કે ઘરમાં જ હોય છે, પણ આપણે બધી વસ્તુઓ ફેંકી દેતા હોઈએ છીએ. તો તમે જોઈ શકો છો. હવે આને આપણે બંધ કરીને હું ઠરવા દઈશ. ગરમ આને નથી આપણે મહેંદીમાં ઉમેરવાનું. તો હવે એને હું કેવી રીતના પલાળીશ ઠંડા થયા પછી, એ હું તમારી સાથે શેર કરીશ. અહીંયા મેં તમને કીધું તો એમ મારે થોડી મહેંદી પડી હતી, એ જ લોયું, હું સાફ નથી કરતી કઢાઈ, અને એ જ લોયું લીધું છે મેં. અને એની અંદર હું હવે મારા વાળ કમરથી નીચેના છે, તો એ પ્રમાણેની મારે જોઈતી હું મહેંદી લઈશ. મહેંદીને એનું તમે વધઘટ તમારા પ્રમાણે કરી શકો છો. લગભગ મેં અહીંયા 5 થી 6, કેમ કે બીજી બધી વસ્તુઓ નાખશું એટલે એટલું થઈ રહેશે, અને વધશે તો હું પછી ક્યારેક પણ એનો યુઝ કરી શકીશ. એટલે આ મેં લગભગ 6-1 ચમચી જેવું લઈ લીધું છે. 6 થી 7 ચમચી જેવી મહેંદી લઈ લીધી છે મેં. હવે એની અંદર હું યુઝ કરીશ 1 ચમચી જેવો શિકાકાઈ. શિકાકાઈ ક્લિન્ઝર તરીકે કામ કરે છે, પણ હેર ગ્રોથમાં બી મદદ કરે છે. એટલે હું એનો 1 ચમચી લઈશ શિકાકાઈ. પછી અહીંયા આપણે આમળા છે, એ આ મેં 5 થી 6 લીધું છે, તો તમે એટલું જ લ્યો તો બી સારી જ વસ્તુ છે. પણ હું એની જગ્યાએ 2 કે 3 ચમચી જ લઈશ, કેમ કે આપણે ઓલરેડી 2 આમળા તો પાણીમાં બી નાખ્યા હતા. તમે જોઈ શકો છો. 3 ચમચી જેવું લીધું, બરાબર મેં. એટલે અહીંયા એ પણ લઈ લીધું છે મેં. પછી હું અહીંયા પેલું લઈશ હિબિસ્કસ પાવડર. જાસૂદના ફૂલોનો પાવડર છે. એ આપણા વાળમાં સ્મૂથ પણ કરશે ને વાળનો ગ્રોથ બી કરશે. એટલે કલરની સાથે સાથે આપણે બીજી બધી વસ્તુઓ પણ જોઈએ છીએ. એટલે હંમેશા એ રીતના આ પેક મેં તમારી સાથે આવી જ રીતના કેટલી બધી વાર મેં શેર કર્યો છે, એવું મને ખબર છે. પણ છતાં હું જ્યારે મને એમ થાય ને કે હું મારી મહેંદી અલગ રીતે પલાળું છું, પાણી અલગ બનાવું છું, તો એ રીતના હું તમારી સાથે શેર કરીશ જ. હવે અહીંયા હું આ જટામાસીનો પાવડર છે, એ લગભગ 1.5 ચમચી જેવો છે. 1-1.5 ચમચી જેવો તમે લઈ શકો છો, એ મેં લીધો છે. પછી અહીંયા હું બ્રાહ્મી પાવડર લઈશ. એ બ્રાહ્મી પાવડર પણ હું 1 ચમચી જ લઈશ. અહીંયા વધારે નથી લેવો આપણે, કેમ કે આ બધી વસ્તુ આપણા વાળને સરસ ગ્રોથ કરવામાં મદદ કરશે, અને ખરતા વાળ હશે તો અટકાવશે. એટલે એ લીધું છે મેં. પછી અહીંયા આપણો કલર સરસ આવે એટલા માટે કાથો છે, કાથાનો પાવડર છે. દરેક પાનવાળાની શોપ પર મળી જશે તમને, અને હું તો ઓનલાઈન એમેઝોનમાંથી ને એમાંથી મંગાવી લેતી આવું છું. આ બધી વસ્તુની લિંક હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમે એને મંગાવી શકો છો. હવે અહીંયા 1 ચમચી જેવું, 1 થી 1.5 ચમચી જેવું આપણે ભૃંગરાજ પણ તમને ખબર જ છે કે વાળ માટે કેટલું ઉપયોગી છે. એટલે 1 થી 1.5 ચમચી જેવું મેં ભૃંગરાજ લીધું છે. મહેંદી વધારે છે, બાકી બધી વસ્તુ 1-2 ચમચી છે.
અને આપણે આમળા લીધા છે 2 થી 3 ચમચી લીધા છે, બરાબર છે. પછી હવે ઠંડક છે એટલે મેં તમને કીધું હતું કે હું મારી પાસે અહીંયા આ ક્લોવ પાવડર છે, એટલે કે લવિંગનો પાવડર હું રાખું જ છું ઘરમાં. એ પણ હું લવિંગ તમને ખબર જ છે કે એ મદદ કરે છે તમારા વાળને ડાર્ક કરવામાં. 1 ચમચી જેવું એ લઈ લઉં છું. અને એન્ટી ફંગલ અને એન્ટી સેપ્ટિકનું કામ કરે છે, પ્લસ તમારા વાળમાં પણ ખોડો કે એવું નહીં થાય એના માટે સિનેમન પાવડર પ્લસ ઠંડક પણ નહીં લાગે. અત્યારે આ તેજાના એટલે જ નાખ્યા છે આપણે એના પાવડરને એવું. મેં તમને કીધું છું એમ કે તમે એવું હોય તો તમે આ વસ્તુ તમે પેલામાં નાખી શકો છો પાણીમાં ઉકાળવા વખતે જ, જેનાથી તમારે જરૂર નહીં પડે. હવે જેની પાસે એલોવેરા જેલ હોય એ જેલ નાખે, હું એ નાખી દઈશ કાલે. મારી પાસે પાવડર બી છે, પણ એવું જરૂરી નથી કે દરેક પાસે એ વસ્તુ અવેલેબલ હોય. હવે અહીંયા મેથી પાવડર જે વાળને સ્મૂથ પણ કરશે અને ખરતા વાળને અટકાવશે એ હું લઉં છું. મેથીનો પાવડર પણ હું લગભગ મારા પતી જ ગયો છે, હવે 1.5 ચમચી લઈ લઉં છું. આ બધી વસ્તુ હું ઓનલાઈન જ લેતી આવું છું, કેમ કે આપણે ઘરે એને પીસીને કરીએ છીએ ને તો એટલો બારીક પાવડર નથી થતો હોતો, અને મહેંદી જ્યારે લગાડીએ છીએ ને ત્યારે એ વસ્તુ તમને હાથમાં આવ્યા કરે ને તો લગાડવાનું મન બી નથી થતું. તો એના હિસાબથી આ વસ્તુ આપણે, અને અહીંયા આપણા વાળ સ્મૂથ અને સરસ થાય એના માટે હું લગભગ 1 થી 2 ચમચી જેવું અરપ્પુ પાવડર નાખું છું. એની પણ લિંક આપી દઈશ, જેનાથી વાળ એકદમ સોફ્ટ થશે અને વાળનો ગ્રોથ પણ સરસ થશે. એટલે હું અહીંયા 2 ચમચી એ નાખી દઉં છું. આ બધા પાવડર તમે જોઈ લેજો. જેને બી આવી રીતની મહેંદી ઇન્ડિગો વગરની આટલા પાવડર મિક્સ સાથેની પણ, જેને પણ આની અંદર બીટરૂટનો પાવડર બી હું નાખીને મોકલીશ તો એ બી તમને મળી જશે. એવી રીતના 200 ગ્રામ કે 250 ગ્રામનું 200 ગ્રામનું પેકેટ બનાવી નાખીશ. અને જેને આવી મહેંદી જોતી હોય ને ઇન્ડિગો વગરની, એ પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે. તમારા માટે હું એટલી, એમાં ક્લો બી આવી ગયો, એમાં તજનો પાવડર આવી ગયો, બધું જ આ જેટલા પાવડર ઉલટાના વધશે આમાં હું દશમૂલ પાવડર ને એવું બી નાખી દઈશ આમાં. એટલે એ ઇન્ડિગો ને મહેંદીની જે પ્રાઇસ મેં તમને કહીશ હું વોટ્સઅપમાં, એ જ પ્રાઇઝની તમને આ મહેંદી મળશે. પણ એમાં આ બધી જ વસ્તુઓ મિક્સ હશે, બરાબર છે. એટલે તમને એમાં બેનિફિટ સારો એવો મળી જશે. તો જેને પણ આ મહેંદી જોતી હોય એ પણ મને અંદર મેસેજ કરશો તો હું આવી રીતના ખાલી મહેંદીમાં આ બધું મિક્સ કરેલું પણ હું તમને પ્રોવાઈડ કરીશ, બરાબર છે. હવે આપણે આને પલાળી લઈએ. હવે અહીંયા આપણે આ મહેંદીને પલાળી લઈએ છીએ. આ પાણી બી ઠંડુ થઈ ગયું છે અને આપણે ઓલા પાણીથી કરી નાખીએ છીએ. તમે જોઈ શકો છો, જેમ જેમ મિક્સ કરતા જઈશું એમ અંદર એડ કરતા જઈશું. હવે ઘણાને એમ થશે કે લોકો ઉનાળામાં મહેંદી વધારે કરે, પણ મારે ઊંધું શું કામ છે ખબર છે કે મને ઉનાળામાં પરસેવો બહુ જ થાય છે. મારો ગરમીનો કોઠો છે એટલે મને ઉલટાનું એમાં ઉનાળામાં મારે વધારે જેને કહેવાય ને કે પરસેવો થાય છે ને, એટલે હું આ બધી વસ્તુ બહુ લગાડી ન શકું. એટલે હું શું કરું છું, મેક્સિમમ વસ્તુ આ બધી શિયાળામાં લગાડી લેતી હોઉં, જેના કારણે મારા વાળમાં બી સારું રહે અને મને રેલા ના ઉતરે ને તો વાળમાં હું આ 4 મહિનામાં જ મારા વાળમાં સરસ કલર લાવી દેતી હોઉં છું. જેનાથી આખું વર્ષ પછી હું મહિનામાં 2 વાર કે એમ જ હું કરું ને મહેંદી તો ચાલે. અને ગ્રોથ બી તમે માનશો 3 વર્ષ પહેલાં મારા વાળ શોલ્ડર લેન્થના હતા. મેં કપાવ્યા હતા, સ્ટેપ કટ કરાવ્યા હતા, બરાબર. હવે લેયર્સમાં તો તમને ખબર જ છે કે વાળની કેવી દશા બેસી જાય છે કે એક વાળ નાનો ટૂંકો બધું કરીને તમારું આપી દે. એટલે જે મારા વાળની હાલત થઈ હતી ને એને મને સેટલ કરતાં કરતાં 3 વર્ષે મારા વાળ અત્યારે કમરથી નીચેના છે. તો એ આ જ બધી વસ્તુઓથી, બીજું કંઈ જ નહીં. હું આ તમારી સાથે જે બધું શેર કરું છું ને એ હું પોતે પણ આ બધું યુઝ કરું છું. એટલે એવું નથી કે હું આ બધી વસ્તુ કરીને રાખી દેતી હોઉં, કેમ કે બધી વસ્તુઓ મોંઘા પાડની આવે છે એટલે કોઈ વેસ્ટ તો થાય જ નહીં. આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. ગાંઠા ન રહે એ રીતના તમારે એને આખું પલાળી નાખવાનું છે. અને આને હું બીજે દિવસે એટલે કે કાલે હું એને મારા વાળમાં લગાડીશ અને પછી 2 થી 2.5 કલાક રાખી અને પછી હું પાણી
થી વોશ કરી લઈશ અને પછી હું એને બીજે દિવસે રાતના તેલ નાખી દઈશ અને બીજે દિવસે હું એને શેમ્પૂ કરી લઈશ. તમે જોઈ શકો છો આ જ રીતના હું એને વધારે પાણી નાખીને એટલા માટે કે ભાઈ એ પરફેક્ટ પલળી જાય, કેમ કે મારી કઢાઈમાં બધું ચોંટેલું બી હતું, જૂનું મહેંદી હતું એ બધી પણ, એટલે એ બધી જ હું એની અંદર મિક્સ કરી નાખું છું. તમે આ જોઈ શકો છો પલળી ગયું છે ને, ઉપરથી મેં થોડું પાણી હજી નાખી દીધું છે એ એટલા માટે કે સુકાઈ ન જાય ઉપરથી મહેંદી, અને કાલે જ્યારે હું આને રાખું તો વાંધો ના આવે. હવે મેં તમને કીધું છે એમ જ કે ચોખ્ખા વાળમાં જ હંમેશા મહેંદી નાખવાની, તો જ તમારો કલર સરસ આવશે, ચડશે. ઘણી વ્યક્તિઓ કેવું કરે છે, વાળ ધોવાના હોય ને એના આગલા દિવસે ભલે ને 2-3 દિવસ થઈ ગયા વાળ ધોયાને, પણ શું પછી સરખો કલર નહીં આવે. એટલા માટે હું કહું છું વાળ ચોખ્ખા હશે ને તો તરત જ એ કલર એક્સેપ્ટ કરી લેશે. તો એના હિસાબથી જ તમારે એ રીતના કરવાનું છે. અને હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું લગભગ 24 કલાક માટે. તો આ રીતના તમે પલાળશો જુદી જુદી રીતના. તમે આની અંદર મેં આદું નાખ્યું છે, તમે ડુંગળીના છોતરા નાખી શકો છો, ડુંગળી બી પાણી ઉકાળતી વખતે નાખી શકો છો, તો બી ગ્રોથ તમારો સરસ થશે અને ડુંગળીથી બી સરસ જ કલર આવતો હોય છે. એટલે આ બધી વસ્તુ તમે નાખી શકો છો પાણી બનાવો એમાં. અને મેં તમને કીધું એમ કે તમે જો મહેંદી ખાલી ઇન્ડિગો વગરની બી મંગાવશો તો આ બધા જ હર્બ્સ આવશે, એનાથી ઉપર આવશે બધા હર્બ્સ, પણ ઓછા નહીં આવે. હું એની અંદર પેલા નારિયેળની છાલનો જે પાવડર આવે છે, કોકોનટ શેલ પાવડર, એ પણ નાખતી હોઉં છું. આજે મેં નથી નાખ્યો કેમ કે મને બહુ ડાર્ક કલરમાં પેલું એમ વાંધો નથી, પણ તો બી મને આનો કલર ગમે છે બીટરૂટવાળો ને એવો, એટલે એ નાખી રહી છું. એટલે એ તમને જ્યારે મોકલીશ ત્યારે એ બધું મોકલીશ હું નાખીને જ. કલોંજીનો પાવડર હશે અંદર, એ બધું જ મિક્સ આવશે તમને, ખાલી ઇન્ડિગો જ નહીં હોય. એટલે જેને ઇન્ડિગોવાળું મિક્સઅપ જોતું હોય એ મારી પાસે મગાવી શકે છે. જેને ખાલી બહુ વ્હાઇટ વાળ ના હોય ને ખાલી એને ગ્રોથ બી જોતો હોય ને કલર જોતો હોય થોડોક, તો એ આ મંગાવી શકે છે મારી પાસે. તો બેયની પ્રાઇસ સેમ જ છે. હું તમને અંદર જ્યારે મને તમે વોટ્સઅપ કરશો ને ત્યારે હું તમને ચોક્કસથી જણાવીશ કે શું પ્રાઇસ છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.